હેલો જય શ્રી કૃષ્ણ. ફાઇનલી આઈ એમ બેક ટુ ખંભાત. મને ખબર છે મેં તમને વચ્ચેના કોઈ બી અપડેટ્સ આપ્યા નથી, એના માટે રિયલી સોરી. ને યસ, આજે હું નાખી રહી છું બેક ટુ ખંભાત વ્લોગ. નેક્સ્ટ જેટલા બી વ્લોગ્સ આવશે કાં તો પછી 2-3 વ્લોગ્સ એમાં હું મારા જેટલા બી વીક્સ મિસ થયા છે એનું શોર્ટમાં કવર કરી લઈશ. તો ચલો આજનો વ્લોગ એન્જોય કરીએ. હેલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વેલકમ બેક ટુ માય મિની વ્લોગ આફ્ટર સો લોંગ. મિની વેકેશન પતી ગયું હતું ને એક્સટર્નલ એક્ઝામ ચાલુ થવાની હતી, તો મારે પાછું આવવાનું થયું ખંભાત. ને મારી ખંભાતની બસ હતી 1:30 વાગ્યાની. સો મેં 1 વાગે બધું પેકિંગ કરવાનું ચાલુ કર્યું ને કપડાં ચેન્જ કરી થવા લાગ્યા બસ સ્ટેશન માટે તૈયાર. ને જો તો હું તૈયાર થઉં છું ને ત્યાં કાકા કહે છે કે મને બી થોડો પાવડર કરી આપો, તો એમને બી પાવડર કરી અને નીકળી ગયા બસ સ્ટેશન જવા માટે. ને કાકા એટલું ધીમું ચલાવતા હતા કે મારા મનમાં થયું કે મારે આજે જ ઘરે જવાનું છે. ને ફાઇનલી ભગવાનની દયાએ બસ સ્ટેશનમાં ટાઈમથી પહોંચી ગયા. ને બસમાં એટલી બધી જગ્યા હતી કે મારી જોડે મારા સામાનને બી જગ્યા મળી ગઈ. મારા બેવ કાકાશ્રીને બાઇક કઈ નીકળી ગયા ઘરે જવા માટે. ને કોઈ બી પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવા નાના છોકરાઓ તો મળી જ જશે, જેને રમાડતા ક્યારે મારું બસ સ્ટેશન આવી ગયું મને જ ખબર ના પડી. ને એ વાત તો સાચી જ છે કે ધરતીનો છેડો ઘર, એટલે કે તમે દુનિયાના કોઈ બી છેડે જતા રહો, તમને શાંતિ તો તમારા ઘરે આવીને જ મળે છે. બહુ દિવસે મમ્મી જોડે બેઠી હતી તો એમની જોડે વાતો કરી, થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો. ને ટાઈમ સ્પેન્ડ કરવામાં ક્યારે સાંજના 5 થી 7 વાગી ગયા ખબર ના પડી ને એમનું માથું બી ઓરાઈ ગયું. પછી જમવાનું બનાવવા ચાલ્યા ગયા. આજના માટે આટલું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.